મોરબીના જેતપુરમાં ખેડૂત ઉપવાસ આંદોલન યથાવત। ખાનગી કંપની સામે ખેડૂતોનો વિરોધ વધુ તેજ બન્યો। ગરમી વચ્ચે ઉપવાસીઓને સ્વાસ્થ્ય સમસ્યા થઈ તો આંદોલનમાં નેહુલ અમૃતિયાની ફરી તબિયત લથડી। અગાઉ નિલેશ એરવાડિયાની બીજી વખત તબિયત બગડી। ગામો ગામથી ખેડૂતો આંદોલનને સતત સમર્થન મળી રહ્યું છે। પાટીદાર આગેવાનોએ સીએમ સાથે બેઠક કરી ખેડૂતોના પ્રશ્ને કરી રજૂઆત। 2-3 દિવસમાં ઉકેલ આવવાની આશાનો મનુભાઈ કૈલાનો દાવો। સિરામિક ટ્રેડર્સ એસોસિએશનની મહેન્દ્રનગરથી જેતપુર સુધીની કાર રેલી। રુદ્રાક્ષથી મહારાજે ઉપવાસી છાવણીની મુલાકાત લઈ સમર્થન આપ્યું। તમે જ્યારે 3 વખત પોતાના ડાઇનિંગ ટેબલ ઉપર એસી ઉપર વ્યવસ્થિત મોજથી જે ભોજન કરો છો ને, ત્યારે એક આભાર એ ખેડૂત પુત્રનો માનજો કે જેણે એ અન્ન પોતાના પરસેવાથી ધૂપમાં રહીને એ અન્ન તમારા સુધી પહોંચાડ્યું છે। આજે એ અન્નદાતાનો પ્રશ્ન છે અને એ અન્નદાતાના પ્રશ્નમાં જો આપણે કોઈ પણ રીતે આવી ન શકીએ તો એનાથી મોટું કલંક જીવનનું કોઈ જ ના હોઈ શકે। અમે અમારા આ દેહના આ આયુષ્યમાં આ દિવસને અતિ ભાગ્યશાળી માનીએ છીએ કે અમને આ ખેડૂત પુત્રોના દર્શન થયા અને એમની સાથે બેસવાનો મોકો મળ્યો। જેતપુર ગામે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે। એ આંદોલનને સમર્થન માટે મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશન અને સ્વયંભૂ કાર રેલીનું આયોજન કરેલું છે, જેમાં 800થી 1000 ગાડીઓ વેપારી મિત્રો પોતાના સ્વૈચ્છિક સ્વયંભૂ કાર રેલીના સમર્થન સાથે જેતપુર ગામ મુકામે અહીંયા આજે પહોંચ્યા છે। તો એમાં અમે મહેન્દ્રનગર 4 રસ્તાથી લઈને જેતપુર ગામ જે છાવણી છે આંદોલન છાવણી ત્યાં સુધી અમે રેલીનું આયોજન કરેલું હતું। તો આ નિમિત્તે અમારો સિરામિક એસોસિએશન પરિવાર ખેડૂતોને પૂરા દિલથી સમર્થન કરે છે।